મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1 ની અંદર 15મો દાખલો છે તેના તરફ આગળ વધીએ. શું કીધું છે? 5 ચોકટના પત્તા ક્યાં ક્યાં છે? તો કે 200 એટલે નંબર 10, ગુલામ એટલે જે, રાણી એટલે ક્યુ, રાજા કે અને એકો. રેડી? એ તમામના મુખ નીચે તરફ રાખીને સરખી રીતે ચીપેલા છે. પાંચે પાંચ એમ મૂકી દીધા છે, બરોબર છે, વ્યવસ્થિત ચીપી દીધા છે, એટલે ખબર નથી પડતી કે ક્યુ શું હોય. પછી એક પત્તું યાદચ્છિક રીતે ખેંચવામાં આવે. યાદચ્છિક એટલે મન થાય એ રીતના, બરોબર છે. બધાની સંભાવના કેવી છે? સમસંભાવી છે. ફર્સ્ટ પત્તું રાણી હશે તેની સંભાવના શું છે? કુલ પત્તા કેટલા? તો કે 5. એમાંથી રાણી હોય, રાણી કેટલી છે? એક જ છે, એટલે 1/5. તો સાવ ક્લિયર છે વસ્તુ. યસ. હવે જો રાણીને કાઢીને એક બાજુ મૂકવામાં આવે એટલે રાણીને કાઢીને કી છે, તો હવે પત્તા કુલ કેટલા થઈ ગયા? તો કે 4. એટલે શક્ય પરિણામોની સંભાવના કેટલી? તો કે 4. અને બીજું પત્તું ખેંચવામાં આવે એટલે જો રાણીને સાઈડમાં જ મૂકી દીધી છે, રાણીને હવે ગણતરીમાં લેવાની નથી, તો એકો હોય તો 4 પત્તામાંથી એટલે 1/4 અને રાણી હોય તેની સંભાવના કેટલી? હવે રાણી તો સાઈડમાં જ મૂકી દીધેલી છે, તો એનો મતલબ કે એમાં રાણી તો આવવાની સંભાવના જ નથી. તો રાણી આવવાની સંભાવના તો કે 0. બધી વસ્તુ આપણે ક્લિયર કરી દીધેલી છે. હવે ઓનલી પર આપણે વર્ણાત્મક સ્વરૂપમાં એને લખવાની છે. તો સ્ટાર્ટ કરીએ મિત્રો. સોલ્યુશન. સૌપ્રથમ અહીં ચોકટના 5 પત્તા છે, તેથી શક્ય કુલ સમસંભાવી પરિણામની સંખ્યા બરાબર 5. રેડી? હવે ફર્સ્ટ સ્ટાર્ટ કરીએ. નંબર 1 પત્તું શું કીધું છે? યસ, રાણી હશે તે ઘટનાને આપણે ઈ કહીએ તો P of E બરાબર એક જ રાણી હોય તો કે 1/6 શું આવશે? 5. રેડી? પત્તું રાણી હોય તેની સંભાવના 1/5. એના પછી નંબર 2 માં કેમ? તો કે રાણી એક જ હોય છે અને કુલ પત્તા આપણી પાસે કેટલા હતા? તો કે 5. યસ. હવે જો રાણીને કાઢીને એક બાજુ મૂકી દે, હવે રાણીને કાઢીને એક બાજુ મૂકી દઈએ તો હવે 4 પત્તા રહેશે, તેથી શક્ય કુલ સમસંભાવી પરિણામની સંખ્યા બરાબર 4. રેડી? એમાં ફર્સ્ટ એકો હોય તે ઘટનાને આપણે શું કહી દઈએ? ફર્સ્ટ ક્યાંથી આપણે સ્ટાર્ટ કર્યું હતું? યસ, ઈ. હવે તો આને એફ કહી દે. તેથી P of F બરાબર એકો કેટલા આવવાના? 1/4. હવે નંબર બી, રાણી હોય તેની સંભાવના. રાણી નીકળે તે ઘટનાને આપણે F ને G કહીએ. રેડી? તેથી EFG બરાબર 0/4 બરાબર 0. Y0 તો કે અહીં રાણીને દૂર એટલે રાણીનું પત્તું, હા,
રાણી દૂર નહીં, રાણીનું પત્તું દૂર કરવામાં આવ્યું છે, તેથી તે હવે નીકળી ન શકે. રેડી? એટલે ફાઇનલ P ઓફ G બરાબર 0. રેડી મિત્રો? તો આ જ રીતના આપણે સ્વાધ્યાય 15.1 ની અંદર 15મો દાખલો પૂર્ણ કર્યા બાદ હવે આપણે 16મા દાખલા તરફ આગળ વધીએ. તો મિત્રો હવે આપણે ચેપ્ટર નંબર 15 સંભાવનામાં સ્વાધ્યાય 15.1 ની અંદર 16મો દાખલો છે તેના તરફ આગળ વધીએ. ખામીવાળી 12 પેન આકસ્મિક રીતે 132 સારી પેનની સાથે ભળી ગઈ છે. ખબર નથી પડી, આ આડાવડી અંદર બધી મિક્સ થઈ ગઈ છે. હવે એવું શક્ય નથી કે કેવળ પેનને જોઈને જ કહી શકાય કે પેન ખામીયુક્ત છે કે નહીં. રેડી? એટલે હવે તમે આપને એમ લાગે કે ભાઈ અમુક ડેમેજ થઈ ગઈ પેન એટલે સી ઓના કરતા એની બ્રાઇટનેસ ના થાય આપણે જોઈએ તો ઓછું, એમ નથી કહી શકાતું. બરોબર? ડબ્બામાં બધી અંદર પેક જ છે, બધું ભેગું થઈ ગયું છે. રેડી? તો આ જથ્થામાંથી એક યાદચ્છિક રીતે પેન કાઢવામાં આવે છે અને કાઢવામાં આવેલ પેન ખામી રહિત છે તેની સંભાવના કેટલી? ખામી રહિત એટલે કેટલી? 132 જેવું થાય. પરંતુ મિત્રો આ એક્ઝામ્પલ છે ને પેલા કેમ કરે, ખામીવાળી પેનની સંભાવના પેલા ગોતી લેવાય, એમાંથી છે ને પછી આપણે શું કરી નાખાય, એકમાંથી બાદ કરી નાખીએ. રેડી? તો આપણે સ્ટાર્ટ કરીએ સોલ્યુશન. અહીં ખામી વાળી 12 પેન અને ખામી રહિત કેટલી આપી છે? 132 પેન છે, તેથી કુલ 132 પ્લસ 12 એટલે 144 પેન છે. તેથી શક્ય કુલ સમસંભાવી પરિણામો બરાબર 144. રેડી મિત્રો? હવે પેલા આપને ખામીવાળી ગોતલી. ખામીવાળી પેન નીકળે તે ઘટનાને E કહીએ તો P ઓફ E બરાબર 12/144 બરાબર 1/12. રેડી? આ કેવી છે? ખામીવાળી પેન નીકળે, પરંતુ આપને કેની જોઈએ છે? ખામી રહિત. હવે ખામી રહિત પેન નીકળે તે ઘટનાને શું કહેવાનું? તો કે E ડેશ કહીએ. તેથી P ઓફ E ડેશ બરાબર 1 માઇનસ P ઓફ E એટલે 1 માઇનસ 1/12 12 માઇનસ 1/12. તેથી P ઓફ E ડેશ બરાબર 11/12. રેડી મિત્રો? તેથી ફાઇનલ કાઢવામાં આવેલી પેન ખામી રહિત હોય તેની સંભાવના 11/12 છે. મિત્રો અહીંયા આપનો 16મા નંબરનો એક્ઝામ્પલ પૂર્ણ થાય છે. હવે મિત્રો આ જ રીતના આપણે સ્વાધ્યાય 15.1 ની અંદર 17મા દાખલા તરફ મિત્રો આગળ વધીએ.